ત્યારે શામળાજી મંદિર ખાતે રાજ્યમંત્રી દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી। શામળિયાના દર્શન બાદ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી। રાજ્યમંત્રી પીસી બરંડાએ મંદિર પરિસરની અંદર પતંગ ચગાવ્યો હતો। પતંગ ચગાવી રાજ્યવાસીઓની શુભેચ્છા પાઠવી હતી। વેગાસનો પતંગ વધુ વિકસિત બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી। ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। જ્યારે શામળાજી તાલુકો નવો બન્યો છે ત્યારે શામળિયા ભગવાનના પરિસરની અંદર આજે પતંગોત્સવનો કાર્યક્રમ રાખેલો। આ ઉત્તરાયણ અહીં આ વિસ્તારની અંદર પ્રથમ છે, ત્યારે આ વિસ્તારના તમામ નાગરિકો અને રાજ્યના તમામ નાગરિકોની આ વખતે ઉત્તરાયણને હું શુભકામના પાઠવું છું અને આવનાર સમયે આ વિસ્તારની અંદર અને આ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર મોટા પ્રમાણમાં વિકાસ થાય અને આ મંદિરો અને આ જે અત્યારે ટૂંક સમયની અંદર આ વિકાસના કામો થઈ રહેવાના છે